ભક્તામરમાં સ્તોત્ર આજે આપણે 11મી ગાથામાં પ્રવેશ કરીએ. એનાથી પહેલાં ગઈકાલની 10મી ગાથા એનો જરાક સંક્ષેપમાં પુનરાવર્તન કરી લઈએ. પેલા 11મી ગાથા 10મી ગાથા બોલીએ. નાત્યદ્ભુતમ ભુવન ભૂષણ ભૂતનાથ. બોલો. ભૂતૈર્ગુણૈર્ભુવિ ભવन्तમભીષ્ટુભन्तઃ તુલ્યા ભવન્તિ ભવતો નनु તેન કિં વા. ભૂત્યાશ્રિતં ય ઇહ નાત્મસમં કરોતિ. મહાન પ્રભુ ભક્ત શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી મહાનતુંગ સુરીશ્વરજી મહારાજાના હૃદય સરોવરમાંથી નીકળેલી આ ભક્તિની ભાગીરથી ભક્તામૃત સ્તોત્ર એમાં આપણે ભાવ સ્નાન કરી રહ્યા છીએ. એક પછી એક શ્લોક એનો સંક્ષેપમાં ભાવાર્થ વિચારતા 10 ગાથાઓ 10 શ્લોક એનો અર્થ વિચારી ગયા. ગઈકાલે 10મો શ્લોક શું હતો? નાત્યદ્ભુતમ ભુવન ભૂષણ ભૂતનાથ. ભુવન ભૂષણ ભગવાનના 2 સંબોધન છે આમાં. ભુવન ભૂષણ એટલે ભુવન એટલે આખું વિશ્વ, એમાં ભૂષણ એટલે આભૂષણ અલંકાર સમાન એવા હે આદિનાથ ભગવાન. બીજું વિશેષણ ભૂતનાથ. ભૂત એટલે અહીંયા જીવો, હા, જગતના જીવોના નાથ, યોગ અને ક્ષેમને કરનારા એવા હે ભગવાન. નાત્યદ્ભુતમ ભુવન ભુહેનાથ ભૂતૈર્ગુણૈર્ભુવિ ભવन्तમ વિષ્ટુવંત. નાત્યદ્ભુતમ ન વત્તા અતિ વત્તા અદ્ભુતમ. નથી અતિશય કોઈ આશ્ચર્ય, આમાં આ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી. કઈ બાબતમાં? ભૂતૈર્ગુણૈર્ભુવિ ભવन्तમ વિષ્ટુવંત તુલ્યા ભવંતિ ભવત. ભુવિ, ભુવિ એટલે આ પૃથ્વી ઉપર સપ્તમી વિભક્તિ છે. ભૂતૈ ગુણૈ, અહીંયા ભૂતનો શું અર્થ? વાસ્તવિક વિદ્યમાન એવા આપના જે ગુણો, બરોબર, કોઈ અતિશયોક્તિ નહીં પણ વાસ્તવિક વિદ્યમાન જે આપના ગુણો એના વડે, ત્રીજી વિભક્તિ છે, એના વડે ભવંતમ અવિષ્ટુવંત. ભવંતમ એટલે આપને, અવિષ્ટુવંત એટલે સ્તુતિ કરતા એવા જીવો તુલ્યા ભવંતિ ભવત. ભવત એટલે આપના, તુલ્ય એટલે આપના સમાન, ભવંતી એટલે બની જાય છે અથવા થઈ જાય છે. એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી. બરાબર. ભગવાનની જે સ્તુતિ એકદમ ભાવોલ્લાસપૂર્વક કરે, ભગવાનના ગુણગાન, એ આત્મા અનુક્રમે ધીરે 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 સાક્ષાત ભગવાન જેવો અરિહંત કે કેવલી કે સિદ્ધ ભગવાન બની જાય. પણ અહીંયા કહે છે એમાં મને તો કંઈ બહુ આશ્ચર્ય લાગતું નથી, કારણ કે લોક વ્યવહારમાં પણ શું કહ્યું આગળ? હા, ભૂત્યાશ્રિતમ યનાત્મ સમમ કરોતિ. જે શેઠ પોતાના સેવકને આશ્રિતને ભૂત્યા, ભૂત્યા એટલે અહીંયા ભૂતિ વડે, ભૂતિ એટલે વિભૂતિ, ઐશ્વર્ય, વૈભવ, સંપત્તિ, એના વડે કરીને પોતાના આશ્રિત, પોતાના શરણે રહેલા સેવકને જે આત્મસમમ ન કરોતી, આત્મસમમ ન કરોતી, આત્મા સમાન, પોતાના સમાન શ્રીમંત કે શેઠ નથી બનાવતો. એને કેમ? તેના વડે શું? એવા શેઠ વડે શું? કે જે વર્ષો સુધી પોતાની સારી રીતે સેવા કરતો હોય અને એવા એ સેવકને કાયમ માટે એ ગરીબ જ કે સેવક જ રાખે અને પોતાના જેવો શ્રીમંત ન બનાવે, તો એવા શેઠની વ્યવહારમાં કંઈ કિંમત ગણાતી નથી. જગડુસા દાતાર જેવા હોય, અનાજના કોઠારો કેવા એમણે છૂટા મૂકી દીધા દુષ્કાળમાં, તો એવા વિશિષ્ટ જે શેઠ હોય, ભામાશાહે પણ પોતાની નાના કોથળી ખોલી મૂકી દીધી સંસ્કૃતિની રક્ષા કરવા માટે રાણા પ્રતાપની આગળ. એવા જે વિશિષ્ટ કોટીના શેઠ હોય, અથવા તો દીપચંદભાઈ ગારડી રોજનું કે છે 5-5 લાખ રૂપિયા એ સારા કાર્યોમાં દાન આપતા હતા અને પોતાના સંતાનોને પણ પ્રેરણા કરી. એવી પ્રાર્થના કરું ભગવાનને, હું તો અત્યારે માત્ર 5 લાખ આપી શકું છું, તમે રોજના 5 કરોડ દાન આપી શકો.
આવી ભાવના વ્યક્ત કરી એમણે, અને સંતાનોએ પણ ભાવનાને પ્રેમથી ઝીલી. તો આવા જે હોય ઉદાર દાનવીર શેઠ, તો એની લોકમાં નામના થાય. બાકી તો અબજોપતિ દુનિયામાં ઘણા છે, પણ એ વૈભવ વિલાસમાં મોજશોખમાં પૈસાને વેડફી નાખે. તો એ અબજોપતિ હોય કે ખરબોપતિ હોય, એની કોઈ કિંમત ગણાતી નથી. પણ નિસ્વાર્થ ભાવે લોકોપકારમાં, પરોપકારમાં જે પોતાની સંપત્તિને ખર્ચે અને પોતાના આશ્રિત કે સેવકને પોતાના જેવો સમય જતાં બનાવી દે, તો એ ખરેખર પ્રશંસનીય ગણાય છે, આદરણીય ગણાય છે. તો આપ તો ત્રણલોકના નાથ છો, અને આપના સાચા ગુણો એના વડે જે આપની સ્તવના કરે એ એક દિવસ આપના જેવો જ બની જાય, ઓટોમેટિક બની જાય. ભગવાનને કાંઈ કરવું ન પડે. ભગવાનનું સ્વરૂપ જેવું અદ્ભુત અને અચિંત છે કે જે દિલથી ભગવાનના ગુણોની સ્તવના કરે એ ધીરે ધીરે એક દિવસ ભગવાન જેવો જ બની જાય છે. એમાં કોઈ વિશેષ આશ્ચર્ય નથી. આ રીતે આગળના શ્લોકોમાં પરમાત્માની સ્તવના, સમ્યક સ્તવના, ભગવાનના ગુણગાન, એનો શું મહિમા એ વર્ણવ્યો. હવે આજે જે 11મો શ્લોક આવે છે એની અંદર પરમાત્માના દર્શન, એનું શું મહત્વ છે, એનો શું પ્રભાવ છે, એ હવે 11મી ગાથામાં આપણે જોઈએ. પહેલાં એ ગાથાનો શુદ્ધ ઉચ્ચાર કરીએ. દ્રષ્ટ્વા ભવંત મનિમેષ વિલોકનીયા. બોલો. નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ. પીત્વા પયઃ શશિકરદ્યુતિ દુગ્ધ સિંધો. ક્ષારં જલમ જલનિધે રસિતું ક ઈચ્છે. દ્રષ્ટવા ભવંતમ. દ્રષ્ટવા એટલે દર્શન કરીને અથવા જોઈને. સંસ્કૃતમાં દ્રશ ક્રિયાપદ, દ્રશ એટલે દર્શન કરવું, જોવું. દ્રષ્ટવા સંબંધ ભૂતપૂર્વ છે. દ્રષ્ટવા એટલે જોઈને. કોને જોઈને? ભવંતમ. ભવંતમ એટલે આપને. ભવંતમ શબ્દ આગળ પણ ગાથામાં આવી ગયો. ભવાન એટલે આપ, ભવંતમ એટલે આપને. દ્રષ્ટવા એટલે જોઈને અથવા આપના દર્શન કરીને. દ્રષ્ટવા ભવંત. હવે આપ કેવા છો? અનિમેષ. મનિમેષ છે ને, એમાંથી અનિમેષ લઈ લો, અડધો ઓલી બાજુ. દ્રષ્ટવા પછી ભવંતમ વત્તા અનિમેષ વિલોકનીયમ. બહુ મહત્વનું આ ભગવાનનું વિશેષણ છે. આપ કેવા છો? અનિમેષ વિલોકનીય. 3 શબ્દો છે આમાં. અનિષેધવાચક છે. નિમેષ. નિમેષનો અર્થ કોઈને ખ્યાલ છે ભાઈ? નિમેષ કોઈ તો નામ પડો છે ક્યારેક. નિમેષ. નિમેષ એટલે આંખનો પલકારો. આંખનું મટકું મારે, આંખ જે ખુલ્લે બંધ થાય એ આંખનો પલકારો, એને માટે સંસ્કૃતમાં નિમેષ શબ્દ છે. નિમેષ અને અનિમેષ એટલે કે પલકારો પાડ્યા વિના એકી ટસે સ્થિર દ્રષ્ટિથી વિલોકનીય. વિલોકનીય એટલે દર્શનીય. બરોબર. ભગવાનના દર્શન કેવી રીતે કરવા જોઈએ? એકદમ સ્થિર દ્રષ્ટિથી. બને એટલે આંખનો પલકારો ન પડે, ઓછામાં ઓછા પલકારા પડે એ રીતે અનિમેષ સ્થિર દ્રષ્ટિથી પરમાત્માના દર્શન કરવા યોગ્ય છે. હા, આપણી તો આંખોએ ભટકે ને ડોકે આમની થાય. એવા કોઈ આમ જોવે, ઘડીકમાં આમ જુએ, ઘડીકમાં ઉપર, ઘડીકમાં પોતાનો સાથીઓ કોઈ બગાડતો તો નથી ને, ત્યાં ધ્યાન જાય. તો એ રીતે એણે ભજનને સુખ નાઈ અનિમેષ સ્થિર દ્રષ્ટિથી. બરોબર. હવેથી અભ્યાસ કરવા જેવો છે. રોજ દેરાસરમાં ભલે બધી વિધિ કરી લો, પૂજા કરી લો, છેલ્લે અથવા જે વખતે વિધિ ચાલતી હોય, ચૈત્ય વંદન સ્તવન વગેરે બોલતા હોય, બીજા સૂત્રો બોલતા હોય, એ વખતે પણ સ્થિર દ્રષ્ટિથી પરમાત્માના દર્શન કરવા જોઈએ. ભગવાનની દર્શન પૂજન માટે 10 ત્રિકનું વિધાન છે ને, એમાં એક ત્રિક કઈ છે ખબર છે? દિશી ત્રિક. દિશા ત્રિક કે દિશી ત્રિક. વિસ્તારથી કરીએ તો દિક્ત્રય નિરીક્ષણ વર્જન ત્રિક. લાંબુ નામ આટલું છે, શોર્ટમાં પછી દિશા ત્રિક કે દિશી ત્રિક કે. દિક્ત્રય. દિક એટલે દિશા, ત્રય એટલે 3 દિશાઓ. 3 દિશાઓમાં નિરીક્ષણ. નિરીક્ષણ એટલે જોવું. એનું વર્જન એટલે ત્યાગ. બરાબર. સંસ્કૃતમાં વર્જન એટલે ત્યાગ થાય. દિક્ત્રય નિરીક્ષણ વર્જન. 3 દિશામાં ન જોવું, માત્ર એક જ ભગવાન સાંઈની એક જ જોવું.
3 દિશા એટલે જમણી બાજુ જોવું, ડાબી બાજુ જોવું અને પાછળ જોવાનું, કોણ આવ્યું કોણ બેઠું છે પાછળ એ પણ નહીં જોવાનું, બરાબર. અથવા બીજી રીતે ઉપર પણ નહીં જોવાનું. ઉપર ઝુમર કેવા છે? હા, સરસ છે. એ ઉપર પણ નહીં જોવાનું, ઉપર પૂતળીઓ કેવા છે નહીં જોવાનું, નીચે પણ નહીં જોવાનું. અને તીરછી દિશાઓમાં આપણે બીજી દિશાઓમાં નહીં જોવાનું, ભગવાન સિવાયની બાકીની તીરછી દિશાઓમાં પણ નહીં જોવાનું. એ રીતે દિક્ત્રય, બે રીતે એની વ્યાખ્યા થઈ. જમણી ડાબી બાજુને પાછળ એક રીતે, બીજી તો ઉપર નીચે અને બાકીની તીરછી દિશાઓ, એ રીતે 3. દિક્ત્રય નિરીક્ષણ વર્જન, આ બધા નિયમોને સમજી અને એનું યોગ્ય રીતે પાલન કરીએ તો પછી મન જલ્દી આમ તેમ ભટકે નહીં અને ભાવ પણ સારા આવે, આનંદ આવે, બરાબર. એટલે ભગવાનના દર્શન જેવી રીતે તમે તમારી મનગમતી સિરિયલ ચાલતી હોય એવી માં, અથવા યુવાનો માટે ક્રિકેટ રશિયા હોય અને ક્રિકેટની મેચ ચાલતી હોય, એ પણ રસાકરી કસીભરી મેચ હોય, વર્લ્ડ કપની મેચ હોય, એ પણ ફાઇનલ ઓવરો ચાલતી હોય, એ વખતે આંખનો પલકારો પડે એકદમ સહજપણે, આંખ સ્થિર થઈ જાય. એમાં કદાચ તમારો છોકરો કે પોતરો બોલાવવા આવે, બાપા પપ્પા હાલો હવે મમ્મી કે જલ્દી જમી લો, જમવા જાઓ, હવે મને ડિસ્ટર્બ ન કર, મમ્મીને કે તમારે પતાવી લો, મને ડિસ્ટર્બ ન કરો. તો જેટલો રસ જીવને આ બધી બાબતોમાં, આવા સંસારના રૂપ રંગ, પૂતગલના રૂપ રંગ જોવા માટેના હોય છે, કુતૂહલ વૃત્તિ અનાદિ કાળની. એને બદલે અહીંયા કહે છે અનિમેષ દ્રષ્ટિથી દર્શન કાર્ય એવા પરમાત્માના ખરેખર ભાવથી જેણે દર્શન કર્યા હોય, બરાબર. દ્રષ્ટવા ભવંતમ અનિમેષ વિલોકનીયમ, તો શું થાય એનું પરિણામ? નાન્યત્ર તોષમુપયાતિ જનશ્ચ ચક્ષુઃ. એ જન એટલે લોક, જેણે ભગવાનના અનિવેશ દ્રષ્ટિથી ભાવથી દર્શન કર્યા હોય એની ચક્ષુ એટલે આંખ. ન અન્યત્ર, નાન્યત્ર છે ને, સંધિ છૂટી પાડો, ન વત્તા અન્યત્ર, બે મળીને આ થઈ ગયો નાન્યત્ર. ન એટલે નથી, અન્યત્ર એટલે બીજે ઠેકાણે, ભગવાન સિવાય બીજે ઠેકાણે આ સંસારના શરીરના, કપડાના વગેરે ફર્નિચરના રૂપ રંગ, એમાં તોષમ ઉપયાતી, તોષ એટલે સંતોષ, ન ઉપયાતી નથી, ઉપયાતી એટલે પામવું, નથી પામતી. એની આંખ, જે લોકો, જે જને, જે મનુષ્યે નિવેશ દ્રષ્ટિથી દર્શન કરવા યોગ્ય એવા આપના ભાવથી દર્શન કર્યા હોય, એની આંખ, એની ચક્ષુ પછી અન્યત્ર આપણા સિવાય બીજાના કે પોતાના પણ શરીરના કે કપડાના કે ફર્નિચર વગેરેના કે બંગલાના કે ગાડીના એ વગેરેના રૂપ રંગ એને જોવા માટે તોષમ ન ઉપયાતી, તોષ એટલે સંતોષ અથવા તો આનંદ, એને ન ઉપયાતી એટલે નથી પામતી એની આંખ, બરોબર. અને આ જ વાતને સમજાવવા માટે સુંદર મજાનું ઉદાહરણ આપે છે કે પીત્વા પયઃ શશિકર દ્યુતિ દુગ્ધ સિંધો, જેણે દુગ્ધ સિંધુ, દુગ્ધ એટલે દૂધ, સિંધુ એટલે સમુદ્ર, દૂધનો સમુદ્ર, એને શું કહેવાય? ક્ષીર સમુદ્ર. તીર્થા લોકની અંદર જંબુદ્વીપ સૌથી કેન્દ્રમાં, પછી લવણ સમુદ્ર, પછી એને ફરતો કાલવધી, પછી આવે રાજકી ખંડ, પછી કાલવધી, પછી આવે પુષ્કરદ્વીપ. એમ એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ એક સમુદ્ર, એક એકને વીંટળાઈને ડબલ પ્રમાણવાળા રહેલા છે. એમાં લગભગ 5મો સમુદ્ર છે ક્ષીર સમુદ્ર, બરોબર. મંડીશ્વર દ્વીપ 8મો દ્વીપ છે. અહીંયા ક્ષીર સમુદ્ર, એનું પાણી કેવું હોય? શશિકર દ્યુતિ. શશિ એટલે ચંદ્રમા, સસનું ચિહ્ન હોય એમાં શશિ કહેવાય. એનું કર, ચંદ્રમાના કર એટલે હાથ નહીં, અહીંયા કર એટલે તમારો ટેક્સ પણ નહીં, કરના અનેક અર્થ થાય. અહીંયા કર એટલે કિરણ, રશ્મિ એટલે પણ કિરણ, અને કર એટલે પણ કિરણ. શશિ કર એટલે ચંદ્રમાના કિરણો સમાન જેની દ્યુતિ, દ્યુતિ શબ્દ આગળ લગભગ આવી, દ્યુતિ એટલે કાંતિ, કાંતિ અથવા તેજ. જે ક્ષીર સમુદ્રનું દૂધ કેવું હોય? સફેદ હોય, ઉજ્જવળ હોય. કોના જેવું ઉજ્જવળ હોય? ઉપમા આપી, શશિકર દ્યુતિ, ચંદ્રમાના કિરણો સમાન. ચંદ્રમા પણ સર્ગપૂર્ણમાં ચંદ્રમા લઈ લો, 16 કળાએ ખીલેલો ચંદ્રમા, એના કિરણો સમાન જેની દ્યુતિ એટલે કાંતિ જેની હોય, એ ક્ષીર સમુદ્રનું દૂધ. પીત્વા, પયઃ એટલે દૂધ, દુગ્ધ એટલે પણ દૂધ થાય, અને પયઃ એટલે પણ દૂધ થાય. મૂળ શબ્દ છે પયસ, સ અડધો, પછી એનો વિસર્ગ થઈ ગયો પયઃ. દૂધને પીત્વા, પીત્વા એટલે પીને, દ્રષ્ટવા એટલે જોઈને, પાછળ ત્વા કે ટ્વા આવે ને તો સંબંધ ભૂતગ્રંથ, આમ કરીને એવો અર્થ થાય.
દ્રષ્ટવા એટલે જોઈને, તો પીતવા એટલે પીને. શું પીને? પયઃ. પયઃ એટલે દૂધ. બરાબર. દૂધ કેવું? દુગ્ધ સિંધો, ક્ષીર સમુદ્રનું દૂધ. હા, તો પય એટલે પયના બે અર્થ થાય, પાણી પણ થાય અને દૂધ પણ થાય. હા, ઘણી વાર એક એક શબ્દના અનેક અર્થો પણ થતા હોય. એક પદાર્થ માટે અનેક શબ્દો પણ મળે, 25-50-100 જેટલા શબ્દો પણ મળે એક જ પદાર્થને માટે. પાણી જેમ નીર છે, જલ છે, એમ અલગ અલગ ઘણા શબ્દો મળે એક જ પદાર્થને કહેવા માટે. એવી રીતે એક જ શબ્દના અનેક અર્થો પણ થતા હોય. બરાબર. કર એટલે હાથ, કર એટલે ટેક્સ, કર એટલે કિરણ વગેરે. તો અહીંયા પયસનો અર્થ પણ પાણી પણ થાય અને દૂધ પણ થાય. તો ક્ષીર સમુદ્રનું ચંદ્રમાના કિરણ જેવું ઉજ્જવળ એવું જે પયઃ, એને પાણી કહો કે દૂધ, પાણી સમજી લો ભલે, એને પીતવા પીને પછી જેણે પીધું હોય એનું એવું પાણી મીઠું, મધુર, સ્વાદિષ્ટ. ક્ષીર સમુદ્રનું પાણી કેવું હોય? કલરથી પણ એકદમ ઉજ્જવલ હોય, આવું સાદા પાણી જેવું પારદર્શક ન હોય પણ એકદમ ઉજ્જવલ હોય. અને વળી પાછું કેવું હોય? એને પીને એકદમ સ્વાદિષ્ટ હોય, કઢાયેલા દૂધ જેવું. દૂધમાં અનેક મસાલા નાખીને ઉકાળો અને પછી એ કઢાયેલું દૂધ કેવું સ્વાદિષ્ટ હોય, એવું કુદરતી રીતે એક ક્ષીર સમુદ્રનું પાણી અત્યંત સ્વાદિષ્ટ અને અત્યંત ઉજ્જવલ હોય છે. એનું જેણે પાન કર્યું હોય પછી એને લવણ સમુદ્રનું ખારું પાણી ચોપાટીનું ભાવે ખરો ભાઈ? આમે ન ભાવે. એમાં વળી જેણે આવા ઉત્તમ પાણીનો સ્વાદ ચાખ્યો હોય પછી તો એને બિલકુલ ન જ ભાવે. એવી રીતે આત્માના આનંદનો સ્વાદ જેણે ચાખ્યો હોય ને એને પછી સંસારના કહેવાતા બધા જ સુખો એને કેવા તુચ્છ, ફિક્કા અને નિસ્સાર લાગે, બલકે દુઃખ રૂપ લાગે. ચાહે દેવતાઓ કે ઇન્દ્રોના કે અપ્સરાઓના સુખ હોય, ચક્રવર્તી કે રાજા મહારાજાના પણ કહેવાતા સુખ હોય, એ બધા એને ઉલટા નિસ્સાર, દુઃખરૂપ અને અસાર લાગે. તો અહીંયા કહે છે શું કે છે? ક્ષારમ જલમ જલનિધે રસિતુમ ક ઈચ્છેત. આપણને પ્રશ્ન પૂછે છે, ક ઈચ્છેત એટલે કોણ ઈચ્છે? જેણે ક્ષીર સમુદ્રનું આવું સ્વાદિષ્ટ પાણી પીધું હોય એને જલનિધે. જલનિધિ એટલે જલ એટલે પાણી, એનો નિધિ એટલે ભંડાર, પાણીનો ભંડાર એટલે સમુદ્ર, એટલે ચાલુ લવણ સમુદ્ર. હા, એનું પાણી કેવું છે? ક્ષારમ જલમ. લવણ સમુદ્ર પાણી કેવું છે? ક્ષારવાળું એટલે ખારું. ક્ષારમ જલમ એટલે ખારું પાણી. એને પીવા માટે કહ ઈચ્છે. જલનિધે રસિતુમ. રસિતુમ એટલે ચાખવા માટે, પીવા માટે. જેણે ક્ષીર સમુદ્રનું અત્યંત ઉજ્જવલ અને મીઠું સ્વાદિષ્ટ પાણી પીધું હોય અથવા ચાખ્યું હોય એને પછી આ લવણ સમુદ્રનું ખારું પાણી એને ચાખવા કે પીવા માટે ભાઈ કોણ ઈચ્છે? આ પ્રશ્ન અર્થાત કોઈ જ નહીં ઈચ્છે. એમ હે ભગવાન, અનિમેષ દ્રષ્ટિથી દર્શન કરવા યોગ્ય, એકી ટસે પલકારો પાડ્યા વિના પણ દર્શન કરવા યોગ્ય એવા આપના ખરેખર ભાવથી, આંતરથી, માત્ર દ્રવ્યથી પણ સાથે ભાવપૂર્વક આપણા ગુણોને, આપણા સ્વરૂપને લક્ષમાં રાખી કરી અને ભાવથી દર્શન કર્યા હોય એ મનુષ્યની આંખ પછી સંસારના પૂતગલના નાશવંત એવા રૂપ રંગ પાછળ જરા પણ આકર્ષાય નહીં. અને જો આપણી આ ભલે રોજ નિરાશ્રમમાં જતા હોઈએ, દર્શન કરતા હોઈએ, ચૈત્યવંતની પૂજા વિધિઓ પણ કરતા હોઈએ, અને તેમ છતાં વળી પાછો ઘરે જઈને ટીવીની અલગ અલગ સિરિયલો એ વગેરે અને બીજા પણ સંસારિક પૂતગલના રૂપ રંગ, શરીરના હોય કે કપડાના હોય કે ઘરેણાના હોય કે ગાડીના હોય કે બંગલાના હોય કે બીજા કોઈ પણ હોય, એ રૂપ રંગ જોઈને વાહ એમ થઈ જતું હોય તો સમજવું કે આપણે હજી ખરેખર ભગવાનના સાચા ભાવથી દર્શન કર્યા નથી, માત્ર ઉપલક દર્શન કર્યા છે. જોકે દ્રવ્યથી પણ ભગવાનના દર્શન એ તજવા યોગ્ય નથી, કરવા યોગ્ય છે. આમ દ્રવ્ય દર્શન કરતાં 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 પણ જો લક્ષ્ય હશે તો કોઈક ને કોઈક દિવસ એકદમ ભાવ દર્શન પણ થઈ જશે. બરોબર. જો ઉપાધ્યાસી યશો વિજયજી મહારાજ એમણે આદિનાથ ભગવાનની સ્તવના કરતાં પહેલી જ ગાથામાં શું કહ્યું? જગ જીવન જગવાલ હો મરુદેવીનો નંદલાલ રે, મુખ દીઠે સુખ ઓપરી, દર્શન અતિ આનંદ લાલ રે, જગ જીવન જગવાલ હો.
જગતના જીવન સ્વરૂપ જીવાડનાર, જગતના અત્યંત પ્રિય, જગતના સર્વ જીવો જેને પ્રિય છે અને જગતના જીવો પણ જેમને પ્રિય તરીકે સ્વીકારે છે એવા હે ભગવાન, હે મરુડીવા માતાના નંદન પુત્ર એવા આદિનાથ ભગવાન એવા છો. આપનું મુખ દીઠે સુખ ઉપજે, આપના મનોહર મુખાર વિંદના દર્શન થાય અને અંતરમાં સુખની અનુભૂતિ થાય. કારણ કે પરમાત્માનું મનોહર મુખારવિંદ, આમ તો આખું શરીર એ વિતરાગ મુદ્રા મનોહર છે. આ જગતમાં ક્યાંય આ મુદ્રાનો આવો જોટો જડે નહીં. અને પહેલી સ્તુતિમાં પણ શું કહ્યું? પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મં પ્રસન્નમ વદન કમલ મંક કામિની સંગ શૂન્ય કરયુગમપી યત્તે શસ્ત્ર સંબંધ વંદ્યમ તદસી જગતિ દેવો વીતરાગસ્ત્વમેવ. આવડે છે કોઈને આ સ્તુતિ? આવડતે શું કહ્યું? જો પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મમ, હે ભગવાન આપની બંને ચક્ષુ, આપના આંખ બંને કેવી છે? પ્રસમ રસ નિમગ્ન. પ્રસમ રસ એટલે ઉપસમ રસ, સમતા રસ. એમાં નિમગ્ન એટલે ડૂબેલી, જાણે એકદમ શાંત રસ ઝરતો હોય. સમતા રસ કહો, પ્રેમ રસ કહો, કરુણા રસ કહો, વાત્સલ્ય રસ કહો, જે કહો, પ્રસમ ઉપસમ રસથી વિતરતી એવી આપની બે આંખો. બરોબર, કેવી અદ્ભુત આકર્ષક છે. બરોબર, જેમાં કોઈ વિકાર નથી. પરમાત્માની આંખો, એના ઉપર તો આખું એક સ્તવન છે સરસ મજાનું. એટલે શું સાંભળજો. બરોબર, नाथ तेरे नयनों की गति न्यारे, के प्रभु तोरे नयनों की गति, ये तो उपसम रस की प्यारी, ये तो उपसम रस की प्यारी અથવા ક્યાંક પ્યાલી શબ્દ પણ આવે. પ્યાલી પ્યાલો ભરેલ, છલો છલ ઉપસમ રસથી ભરેલા એવા આપના બે નેત્રો. પછી આગળ કહે છે मोह का नशा नहीं है उसमें, मोह का नशा नहीं है उसमें, राग द्वेष से न्यारी, राग द्वेष से न्यारी, बिना बिकारी मोहे प्यारी, बिना बिकारी मोहे प्यारी, वही है कामण घारी, आवा वही है कामण घारी. मोह का नशा नहीं है उनमें, राग द्वेष से न्यारी. ભગવાનના નેત્રોમાં નથી કોઈ રાગના વિકાર, નથી કોઈ દ્વેષના વિકાર, દ્વેષમાં આખો લાલ ગુમ બગડે થઈ જાય, નથી કોઈ મોહના વિકારો, રાગ દ્વેષ અને મોહથી પર એવી નિર્મળ, પવિત્ર, સ્વચ્છ અને ભવ્ય આત્માઓને આકર્ષી લે. જાણે જોયા જ કરીએ. હા, ભક્ત આત્માઓને આંખનો પલકારો પડે ને આપણો, એ ખડકતો હોય છે. હા, દુનિયામાં બે પ્રકારના જીવો એવા છે કે જેની આંખમાં પલકારો હોતો નથી. એક તિર્યંચ છે અને બીજા દેવ છે. દેવ કે દેવી, એની આંખમાં પલકારો ન હોય, સ્થિર દ્રષ્ટિ હંમેશા. કુદરતી તે એવી એની વ્યવસ્થા છે. બીજી ખબર છે કોઈને આંખમાં? હા, માછલી આંખના પણ આમ પલકારો ન હોય. તો એ રીતે ભક્તાત્માઓ ઈચ્છે છે કે એવા ભાગ્યશાળી છે સમ્યક દ્રષ્ટિ દેવો કે સ્થિર દ્રષ્ટિથી ભગવાનની દેશના ચાલતી હોય 3 કલાક એકદમ સ્થિર દ્રષ્ટિથી ભગવાનના સતત દર્શન કર્યા જ કરે. આંખનો પલકારો પડે, હા, એ પણ એને ખટકતું હોય, એ ન પડવું જોઈએ. જાણે કે ભક્તાત્માને આટલો પણ પરમાત્માના દર્શનમાં થતો અંતરાય કુદરતી એ પણ એને ખટકે, એમ થાય કે બસ જોયા જ કરું. આંખો બંધ કરીને ધ્યાન કરવાનું મન ન થાય, બસ ખુલ્લી આંખે ધ્યાન છે. ત્રાટક યોગની પરિભાષામાં કહીએ તો આ કે શું કહેવાય? ત્રાટક એટલે સ્થિર દ્રષ્ટિથી જોવું. તો ઇતર લોકો શું કરે? અલગ અલગ આલંબન. કોઈક દીવો હોય, દીવાની જ્યોત સામે આમ બસ થતી જુએ, કોઈક મીણબત્તીની જ્યોત સામે આમ જુએ, કોઈક સફેદ દીવાલ હોય ત્યાં જરા ટપકું કરી નાખે, કાળું ટપકું, પછી એની એકદમ આમ સ્થિર દ્રષ્ટિથી જોતા હોય.
પણ એ બધા આલંબનો કરતાં સર્વશ્રેષ્ઠ આલંબન ત્રાટક માટે હોય તો અરિહંત પરમાત્માના આવા નિર્દોષ નિર્વિકાર પવિત્ર કરુણાસ જરતા એવા નેત્રો, એનું મુખારવિંદ આંખો ભલે, અને વિશેષ કરીને એમાં પણ બે પરમાત્માના નેત્રો. બરોબર, કરવા જેવું છે અભ્યાસ. હવે રોજ થોડીક વાર કરશો, દેરાસરમાં જાઓ ને, એવા ભગવાન શાંતિના સરસ છે નહીં આપણે. હા, ભલે ત્યાં રહે છે અમુક જણા કલાપુરમાં, ત્યાં છતાં અહીંથી અહીંયા ખાસ રોજ દર્શન કરવા માટે પાછા અહીંયા પધારે છે. એવા શાંત રસને વસાવનારા એવા શાંતિનાથ ભગવાન, બસ એમના ચક્ષુ સંબંધો જોવા જ કરો. બસ થોડીક વાર કાંઈ નહીં, પહેલાં જે કર્યું કરી લો, સ્તુતિ સ્તવન પૂજન બધું કરી લો, પછી છેલ્લે થોડીક વાર 2 મિનિટ 5 મિનિટ 4 મિનિટ બસ. હા, પ્રેમથી જુઓ. બરાબર, બીજું કાંઈ જ ન વિચારો. જોતાં 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 મનના વિકલ્પો ઓછા થતાં થતાં કોઈક એવી ધન્ય ક્ષણ આવી જાય કે મન બિલકુલ નિર્વિકલ્પ થઈ જાય, અને એમાં પોતાના ભગવાન જેવું પોતાનું જે આત્મ સ્વરૂપ છે ને, હા, એનું દર્શન એટલે એનો અનુભવ થઈ જાય. એને સમ્યક દર્શન પણ કહેવામાં આવતું હોય છે. એટલે જ પહેલાં સ્તવનની ગાથામાં કહ્યું, મુખ દીઠે સુખ ઉપજે અને દર્શન અતિ આનંદ. અને ભગવાનનું દર્શન થાય તો અત્યંત આનંદ થાય. અહીંયા પ્રશ્ન થાય ને કે ભગવાન મુખ દીઠે, મુખને જોવાથી સુખ થાય અને દર્શન કરવાથી અત્યંત આનંદ થાય. તો મુખને જોવું અને દર્શન કરવું એ બેમાં ફરક શું? તો મુખને જોવું એટલે ચર્મચક્ષુ, ચામડાની આંખથી જોવું દર્શન એવું તે, અને દર્શન એટલે આ રીતે ભાવથી દર્શન કરતાં કરતાં ઓટોમેટિક આંખ પરથી થઈ જાય, અને નિર્વિકલ્પ દશા દ્વારા ભગવાનનું જેવું સ્વરૂપ છે ને એનું કંઈક અંદરમાં અનુભવ થાય. અહીંયા એને માટે દર્શન એટલે સમ્યક દર્શન, જેને આપણે સમકિત કે સમ્યક પણ કહીએ, એવો અનુભવ થાય ભાવ દર્શન. તો અતિ આનંદ, એટલો આનંદ થાય કે જેનો શબ્દોમાં વર્ણન કરવો અશક્ય છે. એવો આનંદ થાય તો કે હરિહર બ્રહ્મ પુરંદર રિદ્ધિ આવત નહીં કો માન में चिदानंद की मौज मची है समता रस के पान में हम मगन भये प्रभु ધ્યાન में. સ્થિર દ્રષ્ટિથી દર્શન કરતાં કરતાં ધ્યાન અવસ્થા આવી જાય અને એમાં એવો આનંદ અનુભવાય, સમતા રસ અંદરમાં એવો વિશિષ્ટ અનુભવ થાય કે એ આનંદની આગળ હરિ એટલે વિષ્ણુ, હર એટલે શંકર મહાદેવ, બ્રહ્મ એટલે બ્રહ્મા, પુરંદર એટલે ઇન્દ્ર, આ બધાની રિદ્ધિ સિદ્ધિ કે જે કાંઈ સમૃદ્ધિ વૈભવ એ પણ આવત નહીં ગૌ માન મેં. અમને કોઈ વિષાત્માં લાગતું હોય જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ કે ઇન્દ્ર ચક્રવર્તી વગેરે ભલે એનો ગમે એવો વૈભવ એને જોઈને પણ અમને જરાય પણ આકર્ષણ થતું નથી. એક મહાત્માએ કહ્યું, આખું જગત સોનાનું થઈ જાય તો અમારા માટે તણખલા બરોબર છે. તણખલા જેટલું આટલું સોનું એને માટે માણસો લડી મરે, અને અહીંયા કે આખું જગત કદાચ સોનાનું થઈ જાય અમારા માટે તણખલા બરોબર છે. એવો અદ્ભુત આત્માનો આનંદ અનુભવ્યો હોય છે ભક્તિ અને ધ્યાન દ્વારા. એટલે કે છે ચિદાનંદ કી મौज મચી હૈ સમતા રસ કે પાન में हम मगन भये प्रभु ધ્યાન में. ચિદાનંદ, ચિત્ત એટલે જ્ઞાન, આત્માનું જ્ઞાન. પુસ્તકનું જ્ઞાન પણ ચિત્ત એટલે આત્માનું ચૈતન્ય જ્ઞાન, અને સાથે એનો આત્માનો આનંદ, એની એવી મોજ મચી હે અંદરમાં, એવી રંગત જામી છે, એવી મહેફિલ જામી છે. એના કારણે સમતા રસ કે પાનને, તમારું કોઈ સ્વાદિષ્ટ પીણું હોય, દરેકનું અલગ અલગ હોટ ફેવરિટ હોય, શરબત હોય કે ઠંડા પીણા જે પણ હોય, એનું પાન એને પીવામાં, અથવા દારૂના વ્યસનને દારૂ પીવામાં, ઇંગ્લિશ દારૂ કે જે ગમતું હોય તે, હા, એને કેવો નશો ચડે અને કેવો આમ ઝૂમે એમાં. હા, એ તો કાંઈ નહીં, આ તો બધું તુચ્છ છે હકીકતમાં. હા, પણ પરમાત્માના અનિમેષ દ્રષ્ટિપૂર્વક ભાવથી દર્શન કરતાં 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 એવી અંદરમાં સ્થિરતા આવી જાય, અને એમાં એવો અનહદ આનંદ અંદરમાં અનુભવાય કે એની આગળ આ જગતમાં કહેવાતા બધા મોટા માણસો, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર વગેરે, રાજા મહારાજા બાદશાહ વગેરે, બધા એના કહેવાતા સુખો તુચ્છ લાગે, નિસ્સાર લાગે, ફિક્કા લાગે. જલેબી ખાધી હોય પછી ચા પીઓ તો કેવી લાગે? ફિક્કી લાગે. બરાબર, રસગુલ્લા ગુલાબ જાંબુ કઈ જલેબી ખાધી હોય પછી ચા જેમ ફિક્કી લાગે, એવી રીતે પરમાત્માના ખરેખર અનિમેષ દ્રષ્ટિથી અને ભાવપૂર્વક ખરેખર દર્શન કર્યા હોય તો સંસારના કહેવાતા બધા જ પાંચેય ઇન્દ્રિયના આકર્ષણો તુચ્છ લાગે, નિસ્સાર લાગે, ફિક્કા લાગે, બલકે ઉલટા દુઃખ રૂપ લાગે. છતાં જો હજી આપણને સંસારના
પાંચેય ઇન્દ્રિયના વિષયો તરફ આકર્ષણ ચાલુ છે તો સમજવું કે આપણે હજી જીવ જોઈએ એ રીતે ભાવથી પ્રભુના દર્શન કર્યા નથી. પણ હવે ભાવ ના આવે ત્યાં છોડી દેવાના નથી. દર્શન તો રોજ કરવાના છે, પણ સાથે ભગવાનને પ્રાર્થના કરવાની કે જેવા ભાવ નવીનભાઈ ગાંધી અમદાવાદવાળાને આવે છે, રોજનો અડધો ગ્લાસ ભરાઈ જાય એટલા હર્ષના આનંદના આંસુ રોજ નીકળી જાય, આવા ભાવો એ ભગવાન મને ક્યારે આવે? ક્યારે પ્રભુ તુજ સ્મરણથી આંખો થકી આંસુ જરે, ક્યારે પ્રભુ તુજ નામ વડતા વાણી મુજ ગદ ગદ બને, ક્યારે પ્રભુ તુજ નામ સ્મરણે આ દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ મુજ શ્વાસ શ્વાસે નામ તારું સાંભળે. એવા અદ્ભુત ભાવો આ સ્તુતિઓમાં ભરેલા છે મહાપુરુષોએ. તો અહીંયા આ રીતે પરમાત્માના દર્શન, આગળ વાત સ્તવનમાં રહી ગયો. શું કે છે આગળ? એ मोह का नशा नहीं है उनमें राग द्वेष से न्यारी, काम क्रोधादिक दोष रहित है, काम क्रोधादिक दोष रहित है, नयन भये अविकारी, आवा नयन भये अविकारी, निद्रा सुपन दशा नहीं आमे, निद्रा सुपन दशा नहीं आमे, दर्शनाभरण निवारी, आवा दर्शनाभरण निवारी. એવા છે ભગવાનના નેત્રો એ છે કામ ક્રોધાદિક દોષ રહિત હૈ. નથી કોઈ કામનો વિકાર આંખમાં. ગમે અપ્સરાઓ આવીને ભલે ભાવથી નૃત્યાદિ કરતી હોય, અંશ માત્ર સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ પણ અંશ કોઈ રાગનો કે મોહનો વિકાર થાય નહીં, એવી પરમ વિતરાગ અવસ્થા પરમાત્માની હોય છે. કામ ક્રોધમાં આખો ગુસ્સો લાલચોળ થઈ જાય. અહીંયા અંશ માત્ર પણ ક્રોધનો વિકાર નથી, બલકે કરુણા રસથી ભરેલા છે પરમાત્માના નેત્રો. પેલો સંગમ દેવતા 6 મહિના મહાભયંકર ઉપસર્ગો કરીને પણ હારીને થાકીને પાછો જાય છે, ત્યારે પરમાત્માની આંખમાં કરુણાના આંસુ આવી ગયા હતા. જરા ક્રોધ આવ્યો, ભાઈ મેં તારું શું બગાડ્યું છે કે આટલું બધું મારી મને હેરાન કરી રહ્યો છે? તો સ્વપ્ન સૂક્ષ્મતમ પણ વિચાર ભગવાને આવતો નથી હોતો, બલકે મારા નિમિત્તે વિચારો કેટલા ભારે કર્મો બાંધી રહ્યો છે. અરર બિચારાનું પરલોકમાં શું થશે? આવી કરુણાથી આંખો અશ્રુભીની બને આવા પરમાત્માના નેત્રો છે. કામ ક્રોધાદિક દોષ રહિત હૈ, નયન ભયે અવિકારી, કોઈ પ્રકારનો વિકાર જેમાં અંશ માત્ર પણ નથી. નિદ્રા સુપન દશા નહીં આમે, ભગવાનને ક્યારેય વિતરાગ કેવળ જ્ઞાન થાય પછી ક્યારેય પણ ઊંઘ આવે નહીં. ઊંઘ શેના કારણે આવે છે? કયા કર્મના ઉદયથી આવે છે ખબર છે? દર્શનાવરણીય. 8 કર્મમાં બીજું જ્ઞાનાવરણીય, પછી દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. તો દર્શનાવરણીય કર્મ એના ઉદયથી આ ઊંઘ આવતી હોય છે. જ્યારે કેવળ જ્ઞાન થાય એટલે આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય 4 ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થયો ગયો હોવાથી અંશમાં તો સૂક્ષ્મ નિદ્રા પણ ના આવે, તંદ્રા પણ ના આવે. નિદ્રા સુપન દશા, સ્વપ્ન અવસ્થા ક્યારે આવે? ગાઢ ઊંઘ પણ ન હોય ને જાગતા પણ હોય. પછી તંદ્રા અવસ્થા હોય ત્યારે સ્વપ્ન આવે, એ પણ તંદ્રા પણ હોતી નથી. નિદ્રા સુપન દશા નહીં યામે, દર્શનાવરણીય નિવારી. પછી કહે છે और नयन में काम क्रोध है, और नयन में काम क्रोध है, बहुत भरी है खुमारी, आवा बहुत भरी है खुमारी, पर धन देख हरण की इच्छा, पर धन देख हरण की याही में है होशियारी, आवा याही में है होशियाરી. પરમાત્માના નેત્રોની હવે સાથે જગતના બીજા બધા મનુષ્યો વગેરે એના નેત્રોની સરખામણી કરે છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો, પેલી જમીન આસમાન જેટલું અંતર છે. ઓર નયન મેં કામ ક્રોધ હૈ, જગતના મોટા ભાગના મનુષ્યો વગેરે એના નેત્રોમાં જોઈએ તો ક્યાંક કામનો વિકાર હશે, ક્યાંક ક્રોધનો વિકાર છે. ઓર નયન મેં કામ ક્રોધ હૈ, બહુત ભરી હૈ ખુમારી, ખુમાખી એટલે અહંકાર નશો પણ આંખોમાં દેખાય. ગાયને
તો અહીંયા પરધન દેખ હરણ કી ઈચ્છા, પારકું ધન જોયું નથી અને લાડમાંથી મોઢામાંથી લાડ યાની ટપકી નથી. હા, આ તો કોઈ કેવા હોય પરધન પથ્થર માનીએ અને પરનારી સહોદર, પરશ્રી માત સમાન. આ બે ગુણો આવી જાય તો બેડો પાર થઈ જાય, પણ બહુ દુર્લભ છે આવા બે ગુણો. તો અહીંયા પરમાત્મા સોના રૂપા રત્નના ગઢમાં બેઠા હોય છતાંય અંશ માત્ર પર એનું પણ આકર્ષણ ન હોય, અને ઇન્દ્રાણીઓને અપ્સરાઓ આવીને ભાવથી નૃત્યાદિ કરે તો પણ અંશ માત્ર વિકાર ન હોય. તો આવા પરમાત્માના નિર્વિકાર નિર્દોષ નેત્રો છે. બાકી જગતના જીવોમાં આંખો મોટે ભાગે આવા પ્રકારની હોય છે. તમારા ફિલ્મના એક્ટર ને એક્ટ્રેસ જેને તમે આમ ધારી ધારી જોતા હો કલાક સુધી સિરિયલોમાં, એની આંખો આવી હોય તો એમાં શું જોવાનું દાટ્યું છે સમજાતું નથી, બરાબર. ખાલી પૂતગલના મેકઅપના લપેડા હોય અને એમાં આ જીવ મોહાઈ જતો હોય છે અને પોતાનો ટાઈમ તો બરબાદ કરે એટલા હોલસેલમાં મોહનીય કર્મ બાંધી રહેતો હોય છે. તો અહીંયા આગળ છે પરધન દેખ હરણ કી ઈચ્છા, યહી મેં એમાં હોશિયારી છે જીવની. છેલ્લે કહે છે ऐसा लक्षण है नयनों में, ऐसा लक्षण है नयनों में, होत करम से भारी आवा, होत करम से भारी, क्यों पामे भव पारी आवा, क्यों पामे भव पारी, यही विचार करो दिल अपने, यही विचार करो दिल अपने, होत करम से भारी आवा, होत करम से भारी. અહીંયા ઉપાધ્યાય સૌજયજી મહારાજ વિનય વિજયજી મહારાજ છે ઉપાધ્યાય સ્નાના, એ કહે છે કૃષ્ણ પૂછે છે એસા લક્ષણ હૈ નયનો મેં, આપણી આંખોમાં આવા લક્ષણો છે વિતરાગ પરમાત્માની આંખોમાં જેવા નિર્દોષતા નિર્વિકારિતા છે એવા લક્ષણ છે ભાઈ? નથી, એનાથી ઉલટું છે. તો પછી ક્યું પામે ભવ પારી, સંસારને તમે પાગરને કેવી રીતે પાર પામી શકશો? જ્યાં સુધી આંખમાં આવી નિર્દોષતા અને નિર્વિકારતા નહીં આવે, જેનું હાથ હૈયું ને આંખ આ ત્રણ ચોખ્ખા હોય એનો બેડો પાર. હાથમાં અનિતિનું ધન ન હોય, હાથ હૈયું હૃદયમાં કોઈ જીવ પ્રત્યે દુશ્મનાવટનો ભાવ ન હોય, બધા સાથે મૈત્રી ભાવ હોય, અને આંખમાં નિર્વિકારિતા હોય. હાથ હૈયું ને આંખ ત્રણ જેના ચોખ્ખા હોય એવા જલ્દી પાર પામી જાય. તો એસા લક્ષણ હૈ નયનો મેં, ક્યું પામે ભવ પારી, યહી વિચાર કરો દિલ અપને, આત્મનિરીક્ષણ કરો પોતાનું. તો નહીં તો હોત કર્મ સે ભારી, ઉલટા કર્મોથી તમે ભારે બનીને સંસાર સાગરમાં ડૂબી જશો. છેલ્લે કહે છે પ્રભુજી બિના કોઈ શરણ નહીં હૈ, પ્રભુજી બિના કોઈ શરણ નહીં હૈ, ऐशो निश्चय धारी आवा, ऐशो निश्चय धारी, विनय कहે પ્રભુ ભજન કરો નિત્ય, વિનય કહે પ્રભુ ભજન કરો, હે વિનય કહે પ્રભુ ભજન કરો નિત્ય, વિનય કહે પ્રભુ ભજન કરો નિત્ય, વોહી હૈ તારણ હારી આવા, વોહી હૈ તારણ હારી, કે પ્રભુ તોરે નયનો કી ગતિ ન્યારી, કે વિનય કહે પ્રભુ ભજન કરો નિત્ય, યોહી હૈ તારણ હારી. સલ્લામાં સલ્લો ઉપાય સંસાર સાગર તરવા માટે પરમાત્માની ભક્તિ, પરમાત્માના ગુણગાન, પરમાત્માનું નામસ્મરણ અને કાળબાજુ નાવો તો પરમાત્મા દર્શન. પણ દર્શન કેવા? અનિમેષ વિલોકનીયમ, એકદમ સ્થિર દ્રષ્ટિથી પ્રેમથી બસ જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. જેટલા બને એટલા ઓછામાં ઓછા પલકારા. શરૂઆત 1-2 મિનિટથી કરો, પછી ધીરે ધીરે 1-1 મિનિટ થોડી થોડી વધારતા જાઓ. ઘણા ઉગતા સૂર્ય સામે ત્રાટક કરે, બરાબર, એનું પણ એને સ્થાને ભલે મહત્વ છે. સૌથી વધારે શ્રેષ્ઠતમ કોઈ આલંબન ખરેખર હોય ત્રાટક કરવા માટે એ પરમાત્માના આવા નિર્દોષ નિર્વિકારી અત્યંત પવિત્ર એવા ચક્ષુ યુગલ અથવા તો નેત્ર યુગલ છે. એ જ વાત અહીંયા આ ગાથામાં માનતું સૂર્યાચાર્ય કહે છે. હે ભગવાન,
જે અનિમેષ દ્રષ્ટિએ દર્શન કરવા યોગ્ય એવા હે ભગવાન, આપના દર્શન ખરેખર ભાવથી જેણે કર્યા હોય એવા મનુષ્યની આંખો પછી બીજે કોઈ ઠેકાણે સંતોષને પામતી નથી. જેણે ક્ષીર સમુદ્રનું અત્યંત સ્વાદિષ્ટ પાણી પીધું હોય એને લવણ સમુદ્રનું ખારું પાણી કેમ ભાવે? ન જ ભાવે. તો ખરેખર આમાં આપણને એક ધ્યાનનો પ્રયોગ મળી જાય છે આપણને, બરાબર. હા, બંધ આંખે ધ્યાન કરાવીએ થોડીક ઝોંકા આવી જાય મોટે ભાગે, બરાબર ને. એના કરતાં ખુલ્લી આંખે ધ્યાન કરો, પણ આ રીતે નાટક કરો પરમાત્માના મનોહર મુખારવિંદ, એમાં પણ પરમાત્માના બે નીત્રો, બરાબર. તમે જે ભગવાન કહેતા હો, દેરાસરમાં હો તો સાચી ભગવાન, જે દેરાસરમાં જે ભગવાન હો એ, તે સિવાય તમે ઘરે હો બેઠા હો એ વખતે પણ આંખ બંધ કરી, ચાહે આપણના મૂળના ભગવાન, ચાહે કોઈને સિદ્ધગીરીના આદિનાથ દાદા ગમતા હોય એને માનસ ચક્ષુ સામે લાવી શકો, અથવા એનો ફોટો ઘરમાં રાખેલો હોય, બરાબર. તો એ ફોટા સામે પણ તમે જુઓ. ઘણા આજકાલના યુવાનો, હવે તો મોબાઈલ આવી ગયો, પહેલાં પાકીટમાં રાખતા હતા એક્ટર ને એક્ટ્રેસના ફોટા, બરાબર. હા, હવે મોબાઈલ ડરલો દુનિયા ઉઠી મેં. હા, એમાં ઓલું શું કહેવાય, વોલપેપર શું કહેવાય, એનો સીધો ચાલુ કરો, સીધો ઓલો ફોટો દેખાય. એની જગ્યાએ પરમાત્માને એવા માનસ ચક્ષુમાં અંદરમાં એવા ફિટ કરી એની પ્રતિષ્ઠા કરી નાખો કે ખુલ્લી આંખે પણ બધી ભગવાન ફોટો હોય તો ભલે, ક્યારેક ન પણ હોય ફોટો, અથવા ક્યારેક રસ્તે જતા ક્યાંક નજર એવી પ્રકારે પોસ્ટરની જરૂર પડી ગઈ અને મનમાં કોઈ નેગેટિવ હોય, ખરાબ કોઈ વિકલ્પ આવે લાગે, તરત એ માનસ ચક્ષુ સામે એ પરમાત્માના મનોહર નિર્વિકારી મુખારવિંદ અને એના નેત્રો લાવી દો. હા, અને એના દર્શન કરવા લાગી જાઓ એટલે ઓટોમેટિક એ બધા પૌદ્ગલિક વિકારો તરત દૂર થઈ જાય, બરાબર. તો આ પ્રયોગ કરશો ભાઈ, રોજ બધા છે. અઘરું છે, એમાં સહેલું છે, ઘરે પણ કરી શકો ભગવાનની છબી સામે. હા, એટલા ખ્યાલ રાખો ઘરમાં ભગવાન પધરાવ્યા હોય ને, ઘણા એટલા ઊંચા પધરાવી આમ જોવા જઈએ દુખવા લાગી જાય. એટલે આપણી આઈ લેવલ આંખની સમાંતર હોય એ રીતે ભગવાનને બિરાજમાન કરવા જોઈએ. કદાચ તમે મોટી ઉંમરમાં ખુરશીવાળા થઈ ગયા તો ખુરશી પર તમે બેઠા હો અને આમ જુઓ બિલકુલ ભગવાન આમ સામે દેખાય, ભગવાનની આંખમાં આંખ પરોવીને જોઈ શકાય. એ રીતે ઘરમાં પરમાત્માને એની છબી વગેરે જે પણ હોય એને એ રીતે બિરાજમાન કરવા જોઈએ. રોજ આ રીતે થોડીક વાર નાટક કરવાનો અભ્યાસ કરવો જોઈએ, બરાબર. ચાલો હવે આ જ ગાથાને આપણે ગુજરાતી કાવ્ય રૂપે જોઈ લઈએ. જોવા જેવા જગમહી કરી હોય તો આપ એક. આ જગતમાં જોવા જેવું કંઈ હોય તો ફક્ત એક આપ જ જોવા યોગ્ય છો. બીજા સર્વે સકળ પ્રભુથી ઉતરે છે જ છે કા. બીજા બધા કોઈ બીજા દેવદેવીઓ કોઈકના હાથમાં શસ્ત્ર અસ્ત્ર અલગ અલગ પ્રકારના હોય, કોઈક વાઘ સિંહ વગેરે વાહનો ઉપર બેઠેલા હોય, કોઈકની પડખે કોઈ સ્ત્રી પત્ની વગેરે હોય, ત્યારે ભગવાન આ રાગ દ્વેષની મોહને સૂચવનારા એવા એકે ચિહ્નો ભગવાનમાં નથી. પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ વદન કમલમ. આપણું વદન કમલ, મુખ કમલ કેવું છે, એકદમ પ્રસન્ન છે. અને અંક કામિની સંગ શૂન્ય. અંક એટલે ખોળું અથવા પડખું આપણું એ કામિનીના સંગથી શૂન્ય છે, રહિત છે. પછી કરયુગમપી યત્તે શસ્ત્ર સંબંધ વંદ્યમ. કર એટલે હાથ, યુગ એટલે બે હાથ આપના, એમાં શસ્ત્ર કોઈ પણ જાતનું એમાં શસ્ત્રના સંબંધી પણ રહિત છે. તદસી જગતી દેવો વીતરાગસ્તમેવ. માટે ખરેખર સાચા અર્થમાં વિતરાગ આ જગતમાં હોય તો ભગવાન આપ જ છો. આપની આકૃતિ જ સૂચવે છે, રાગ દ્વેષ મોહના કોઈ પણ ચિહ્નથી રહિત છે. પીધું હોય ઉજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારા ખારા જલધિ જળને કોપીએ કેમ માનું. બરોબર. જેણે ચંદ્ર જેવું ઉજળું દૂધ પીધું હોય ક્ષીર સમુદ્રનું અને ખારા ખારા પાણી સમુદ્રના કોઈ પીએ એવું કેમ માની શકાય? નહીં માની શકાય. અને ચાલો હવે આની રિદ્ધિ જોઈએ. ઓમ રીમ અર્હમ નમો પ્રત્યેય બુદ્ધાણમ. પ્રત્યેય બુદ્ધ એટલે પ્રત્યેક બુદ્ધ, મુખ્યત્વે 4 થઈ ગયા બુદ્ધાણા. પ્રત્યેક બુદ્ધ કરકંડુ, નમી રાજર્ષિ, નગતિ અને ડુમુક. પ્રત્યેક બુદ્ધ કોને કહેવાય? કોઈ પણ એક નિમિત્તને પામી અને પોતાની મેળે વૈરાગ્ય થઈ જાય, કોઈના ઉપદેશ વિના પોતાની મેળે કોઈક એવા એકાદ નિમિત્તને પામીને થઈ જાય. પછી શાસન દેવતા એને સાધુ વેશ આપે અને ચારિત્ર અંગીકાર કરી સાધના કરે. એવા 4 પ્રત્યેક બુદ્ધ થયા મુખ્યત્વે. જેમાં સમજો એક જોયું તો પહેલાં કોઈક ત્યાં જતા હતા, ગઢા લીલું છમ મોટું ઝાડ જોયું વડ વગેરેનું,
વસંત ઋતુ હશે એટલે બધું એકદમ લીલુંછમ. અને વળી જ્યારે પાછા ફરે છે ત્યારે પાનખર ઋતુ આવી ગઈ હતી. બધા પાંદડા ફૂલો ફળ બધું ખરી પડ્યા હતા. સાવ ઝાડ ઠૂઠા જેવું થઈ ગયું હતું બાઠો ડાવ. એને જોઈને કેટલું અનિત્યતાનો ખ્યાલ આવ્યો. આ જગતમાં બધું જીવન કેવું ક્ષણભંગુર છે. આ શરીર પણ યુવાનીમાં કેવું હોય અને વૃદ્ધાવસ્થા સાવ કેવું થઈ જાય, કેન્સર કે લકવા લાગુ પડી જાય, કેવું મોઢું સાવ થઈ જાય આમ. એ રીતે આવું ક્ષણભંગુર જીવન નાશ પામે એનાથી પહેલાં અંદરમાં બિરાજમાન શાશ્વત આત્મા એની હું સાધના કરી લઉં. આવી પ્રેરણાથી પ્રેરાય અને જે ચારિત્ર શિકાર કરે એટલે પ્રત્યેક બુદ્ધ કોઈ કે બળદને જોયો, બળદ એકદમ હૃષ્ટપુષ્ટ હતો, થોડા સમય પૂછી જોતો આવ હાડપિંજર જેવો બની ગયો હતો. એના ઉપરથી વિરાજે પામ્યા. કોઈક વાડલા સંધ્યાના રંગને જોઈને સાંજના સમય ઇન્દ્રધનુષ ખીલ્યું આકાશમાં ચોમાસામાં. થોડી વાર પછી બધું વિખેરાઈ જાય. અથવા સૂર્યાસ્ત સમય પર લાલી એકદમ કેવી આકાશમાં છવાઈ જાય રંગબેરંગી. થોડી વાર પછી એકદમ ઘનઘોર અંધકાર છવાઈ જાય. આવા નિમિત્તોથી વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરે અને એને પ્રત્યેક બુદ્ધ કહેવાય. એવા જેટલા પણ પ્રત્યેક બુદ્ધ થયા હોય બધાને નમસ્કાર. ઓમ રીમ અરહમ નમો પ્રત્યેય બુદ્ધાણમ. ઓમ રીમ અરહમ નમો પ્રત્યેય બુદ્ધાણમ. હવે એનો મંત્ર સાંભળજો. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રામ શ્રીમ કુમતિ નિવારિણ્યૈ મહામાયાयै નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રામ શ્રીમ કુમતિ નિવારિણ્યૈ મહામાયાयै નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રામ શ્રીમ કુમતિ નિવારિણ્યૈ મહામાયાयै નમઃ. 21 દિવસ સુધી લાલ માળાથી આ ગાથા અને એની સાથે આરુદ્ધિ અને મંત્ર અને 108 વાર જાપ કરવાથી ખોવાયેલ વ્યક્તિ કે ખોવાયેલ વસ્તુ પદાર્થ એ પાછો મળી શકે છે એવું પ્રભાવ બતાવ્યો છે. અને હવે આ 11મી ગાથાના મહાત્મ્ય જણાવનારી એક નાનકડી કથા જોઈ લઈએ. પાટણ, ગુજરાતનું શહેર પાટણ, અને કુમારપાળ રાજાના સમયની વાત છે. કલિકાલ સ્વરૂપ હેમચંદ્રાચાર્ય ભગવાન જ્યારે વિદ્યમાન હતા અને એ પાટણની અંદર શ્રીમંતો પણ હતા ભલે, એવી રીતે એક નિર્ધન વ્યાપારી પણ હતો. એનું નામ હતું કપરદી. કપરદી નામે નિર્ધન વણિક હતો. અને એક વખત કલિકાલ સ્વરૂપ હેમચંદ્રાચાર્ય ભગવાન એમનો ઉપદેશ આપે છે, એમાં ધર્મનું મહિમા વર્ણવ્યો હતો. એ વ્યાખ્યાનને અંતે એ કપરદી શ્રાવક જાય છે મહારાજ સાહેબ પાસે પૂછ, ભગવાન આપણે કયું ધર્મનું મહિમા વર્ણવ્યો, ધર્મ રોજ કરવા યોગ્ય છે, વાત સાચી, પણ શું કરો જ્યાં હાંડલા કુસ્તી કરતા હોય ઘરમાં પેટ પૂરતું થતું ન હોય, ભૂખે ભજન ન હોય ગોપાલા કહેવાય છે. એટલે પહેલાં એકદમ દરિદ્ર છો તો કૃપા કરી પહેલાં કોઈ એવો ઉપાય બતાવો જેથી કરીને પહેલાં વ્યવહારિક દ્રષ્ટિએ પણ પગભર થઈ શકું, કુટુંબનું પાલન પોષણ સારી રીતે થઈ શકે, નિશ્ચિંત બની અને હું આપનું ધર્મ કરી શકું. ત્યારે કલિકાલ સ્વરૂપ હેમચંદ્રાચાર્ય ભગવાન જે અત્યંત કરુણાવંત હતા, એમણે ભક્તામર સ્તોત્ર એને આપ્યું. ધીરે 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 કરતાં આખું ભક્તામર સ્તોત્ર એને કંઠસ્થ કરાવી દીધું અને રોજ નિયમિત રીતે શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ઉચ્ચારપૂર્વક એનો પાઠ કરવા માટે પ્રેરણા કરી. અને આ રીતે નિયમિત રીતે લગભગ ત્રિકાળ સવાર બપોર સાંજ. તમને એવો ખ્યાલ છે કે ભાઈ સવાર ના થાય ને બપોર પછી ન જ થાય એવું કંઈ એકાંતે આમાં નથી. ભગવાનની ભક્તિ છે ત્યારે પણ થઈ શકે. તો અહીંયા એ રીતે ત્રિકાળ આ સ્વાધ્યાય ભક્તામર સ્તોત્રનો પાઠ કરતાં કરતાં એક દિવસ ચક્રેશ્વરી દેવી પ્રગટ થાય છે અને કંઈક વરદાન માગવાનું કહે છે. ત્યારે આ કપરદી વણિક કહે છે કે માતાજી હું તો એકદમ ગરીબ છું, નિર્ધન છું, તો કૃપા કરી મારું આ દારિદ્ર્ય દૂર થઈ જાય એવું કંઈક આપ કરો. ત્યારે ચક્રેશ્વરી માતાએ કહ્યું કે જો આવતીકાલે કામધેનુ ગાય દેવાધિષ્ઠિત હોય છે, જેમ કલ્પવૃક્ષ, ચિંતામણી રત્ન, કામ કુંભ અને ચોથી છે કામધેનુ ગાય, આ બધા દેવાધિષ્ઠિત પદાર્થો છે જે માગીએ તે આપણને આપી શકે ભૌતિક વસ્તુઓ. તો કામધેનુ ગાય આવશે, એનું દૂધ દોહી લેજે અને ગળામાં ભરજે. એ દૂધ બધું સોનું બની જશે, ગળા પણ સોનાના બની જશે, દૂધ પણ સોનું બની જશે. અને એ રીતે 31 દિવસ રોજનું એક ઘડો દૂધ લેજે. અને એ રીતે ખરેખર થયો. અને પછી 32મા દિવસે ફરી માતાજીએ પૂછ્યું, અને ચક્રેશ્વરી માતાએ હજી કાંઈ તો ઈચ્છા કોઈ બાકી છે? તો કે મારી એવી ભાવના છે કે મારે સકળ સંઘનું સાધર્મિક વાત્સલ્ય કરવું છે, જેનાથી આ કામધેનુ ગાયના દૂધની બનાવેલી ખીર દ્વારા મારે સકળ સંઘનું સાધર્મિક વાત્સલ્ય કરવું છે. તો હજી એક દિવસ ઓર આ ગાયને રહેવા દો તો સારું. તથાસ્તુ
અને એ રીતે એ ગાયના ખીર, આમ દેવાદિશિત ગાય કેવી હોય, દૂધ પણ કેવું હોય, એનાથી ખીર, સ્વાદિષ્ટ ખીર બનાવી કરી. સકળ રાજાને પણ આમંત્રણ આપ્યો. રાજા સહિત સકળ સંઘની ખૂબ સુંદર રીતે ભક્તિ થઈ. એટલે બધા ખૂબ સંતુષ્ટ થયા. પછી એણે પણ નિખાલસતાથી કહી દીધું કે આ રીતે ભક્ત અમારના પ્રભાવે ચક્રેશ્વરી દેવીએ પ્રસન્ન કરી કાયમ તેનું ગાય મને આટલા દિવસ માટે આપી હતી, અને એમાંથી આ જો સોનાના ગળા પણ બની કહી દીધું એણે. એણે સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જઈને છુપાવ્યા નહીં. એણે નિખાલસતાથી, રાજા પણ એવા હતા પહેલાંના કાળમાં, ખબર લૂંટીને કોઈને કોઈ રીતે લૂંટી ન લે, આકરા કરવેરા નાખી વગેરે. અને એ રીતે બધા જૈન ધર્મનો અને ભક્તામૃત સ્તોત્રનો ચારે બાજુ જય જયકાર થયો. આ રીતે અહીંયા 11મી ગાથાના અંતમાં આ કથા મૂકવામાં આવી છે. તો આ રીતે આપણે આજે આ 11મી ગાથા એનો કંઈક અર્થ વિચાર્યો. હવે 12મી ગાથા અગ્રે વર્તમાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિ ઓમ રીમ નમો હરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ ઓમ રીમ નમો આયર્યાણામ ઓમ રીમ નમો વજાયાણામ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો હરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ ઓમ રીમ નમો આયર્યાણામ ઓમ રીમ નમો વજાયાણામ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો હરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ ઓમ રીમ નમો આયર્યાણામ ઓમ રીમ નમો વજાયાણામ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. દરરોજ દેરાસરમાં 5:30 વાગે સમૂહ ચૈત્યવંદન થાય છે. ત્યાર પછી 6 વાગે રોજ અલગ અલગ સ્તોત્રો અને સ્મરણો દ્વારા પરમાત્માના અભિષેક થાય છે. આજે ત્રીજે પહુષ્ટ સ્તોત્ર દ્વારા પરમાત્માના અભિષેક થયા હતા. આવતીકાલે
આપણે જીરાવલ્લા પાસનું આપણું મહાન પ્રભાવશાળી સ્તોત્ર ભગવાન આચાર્ય ભગવાન મેરુ તુમ સૂરી મારા દ્વારા વિરચિત છે. તો ચક્ષુ સ્મરણ આપણે જેને કહીએ છીએ, તો એના દ્વારા પરમાત્માના અભિષેક થશે. પૂજાના વસ્ત્રોમાં જે પણ ભાગ્યશાળીઓ આવશે બધા એને કોઈ પણ જાતના નકરા વગર ફ્રી ઓફ ચાર્જ લાભ મળશે. તો કે સારી સંખ્યામાં આવે છે. હજી પણ જણાને આળસ થતો હોય તો જરાક ભાવ કરજો. અને દેરાસરમાં શ્રાવકો પણ સ્તવન અમે પણ બોલીએ છીએ. શ્રાવક આજે પ્રવીણભાઈએ સરસ મજાનું સ્તવન સંભળાવ્યું હતું. અત્યારે હવે ગૌરી સ્વરૂપે ટેકચંદભાઈ આજે સરસ મજાની ગૌણ કંઈક સંભળાવશે. સાથે સાથે આપણા ધનજીભાઈ બેઠા છે, એના હૃદયમાં પણ ઘણા ઘણા ભાવો છે. જોઈએ એકવાર ટેકચંદભાઈ બોલો. अहंकार के छड़े नहाने ईश्वर जो कर ध्यान वाह के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान अहंकार के छड़े नहाने ईश्वर जो कर ध्यान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान दुनिया जी माया में तो बोली में तू भगवान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान दुनिया जी माया में तू तो बोली में भगवान के जीव तू छड़हाने अभिमान जीव तू छड़हाने अभिमान अडे खाई ईर्षावे मन में की वे जीवड़ा ईश्वर दिल में अडे खाई ईर्ष्यावे दिल में अडे खाई ईर्षावे मन में की वे जीवड़ा ईश्वर दिल में वेर झैर के बोली ने मिठड़ा मैणी जो रख तू मान के जीव छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान अहंकार के छड़े निहाणे ईश्वर जो कर ध्यान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान ओख करिए तू बावर कंढे जी आशा रखे तो तू आमे ओख करिए तू बावर कंढे जी आशा रखे तू आमे जी जेड़ो पोखी ने तेड़ो वढी ने ही शास्त्रे जो ज्ञान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान जेड़ो पोखी ने एड़ो वढी ने ई शास्त्रे जो ज्ञान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान डिंगले ते तू रांग तो करिए दया धर्म ना दिल में धरिए डिंगले ते तू रांग तो करिए दया धर्म ना दिल में धरिए ओखे डोखे जो भेरू थी दो राजी थी दो भगवान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान ओखे डोखे जो भेरू थी तू राजी थी दो भगवान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान अंधकार के छड़े निहाणे अहंकार के छड़े निहाणे ईश्वर जो घर ध्यान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान के जीव तू छड़हाने अभिमान कितना अच्छा बहुत अच्छा તો બહુ અચ્છા. આનું સાંભળવું હોય તો રોજ સાંજે 7 વાગે પ્રતિક્રમણ ભાઈઓનું ઉપર થાય છે ને, હા આવા આવી સજાઓ અને સ્તવનો હા પ્રવીણભાઈ ટેકચંદભાઈ વગેરે સંભળાવે છે. એક પ્રતિક્રમણમાં તમે આવશો ખરેખર મારા અંતરના મનથી કહું છું
આપણે આ અમારા વિશિષ્ટ ગુરુજી અમારા વડીલ પ્રવીણભાઈ. એવા પ્રવીણભાઈ, પછી અમારા બીજા પ્રવીણભાઈ કારાણી પણ અમને કન્યા રાશિ એવી મળી છે ને કે ફળી જ નથી એવી. એવું છે. અને તમે એક વખત સજાય, આજે પાંચમ છે, આવજો જરૂર. એક ચોઢારી જો સાંભળો છો ખરો તો આમ વિતરાગ ના એટલે વિતરાગી થવાના ભાવ આવે છે. એક દિવસની ન છોડીએ. જ્ઞાનની સજ્જાય. જ્ઞાનની સજાય. ભલે. હા તો 7 વાગે ભાઈઓ ખ્યાલ રાખજો. ખાસ જરૂર આવજો 7 વાગે બરાબર ઉપર અહીંયા પેલે એટલે હવા અહીંયા. પણ દેવલોકમાંથી આવે છે. હા. હા ધન્યવાદ. ફતેહવંદન. ચાલો. જવાય. આવતીકાલે ધનજીભાઈ કંઈક બોલશે.